જૂનાગઢ ઓઝર નદીનો પાળો તૂટતા માંગરોળના ગેટ પંથકમાં અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે। 1 જુલાઈએ પડેલા વરસાદને કારણે બામણાસા ધેડ પાસે ઓઝરનો પાળો તૂટ્યો અને માંગરોળ પંથકમાં ગેડમાં જળબંબાકાર થયો। મેકડી, સામરડા, સાડા, હંટરપુર, બગસરા, ગેડ સહિતના પંથકમાં ગામોમાં પાણી ફરી વળતા લોકોને મુશ્કેલી મુકાયા છે। જળબંબાકારથી સર્જાતા ગામોને જોડતા તમામ રસ્તાઓ અને ખેતરોમાં પાણી ભરાયા છે। ખેડૂતોની મહેનત પર પાણી ભરાતા ખેડૂતોએ સરકારને વિનંતી કરી કે નદી નાળા ઊંડા કરવામાં આવે જેથી દર વર્ષે આ સમસ્યા ન સર્જાય। દર વર્ષની જેમ વિસ્તારની અંદર વરસાદને કારણે પૂરગ્રસ્ત પરિસ્થિતિ ઊભી થયેલી છે। રોડ રસ્તાઓ બંધ થયેલા છે અને આખા ખેડૂત અને પાક નિષ્ફળ ગયેલા છે। મારે સરકારશ્રીને રજૂઆત કરવી છે કે આ વિસ્તારની અંદર રોડ રસ્તા મોટા ઊંચા કરે, પાણીના કાઢિયા મૂકે અને દર વર્ષની જેમ આ વખતે પણ ઉપરના ગામડાઓમાં અવર જવર માટે વાહન બધું ઠપ થઈ ગયેલું છે। એટલે અમારી રજૂઆત છે કે એનું નિરાકરણ કરે, નદી નાળા થોડા કરે અને ઊંડા કરે। દર વર્ષે આપણે મશીનરી સિંચાઈ વિભાગ આપે જ છે। અમારી એવી રજૂઆત છે કે આવતા વર્ષે બને ત્યારે એટલે એપ્રિલ મહિનામાં અમને ફાળવી આપે। આ વિસ્તારનું જે ધોવાણ થઈ છે, પાડા તૂટેલા છે, એનું નિરાકરણ થાય અને ખેડૂતોને જે કંઈ પણ પાક નુકસાની થાય છે, પોતાના ખેતરો બગડે છે, એનું એક પણ નિરાકરણ આવે એવી રજૂઆત અમે સરકારશ્રીને કર્યા છે। જય હિન્દ, જય ભારત। પ્રકાશ લાલવાણી, દિવ્યાંગ ન્યૂઝ, માંગરોળ, જૂનાગઢ।